થઈ રહ્યું છે અને હું હટ કરીને આવી, એના કરતા તો ન આવી હોત તો સારી થાત. એવો તાપ આત્મગ્લાની થઈ અંગૂઠો જમીનમાં ઘસી યોગાગ્નિ પ્રગટ કરી છે. બડબડ 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 બડ અગ્નિમાં બળવા લાગ્યા સતી મહારાણી. નંદીએ ભાગતા ભાગતા જઈને સમાચાર મહાદેવજીને આપ્યા. સતી મહારાણી યોગાગ્નિમાં બળી રહ્યા છે, જટાઓ પ્રગટાવી છે. એક લટકાડી પછાડી વીરભદ્ર પ્રગટ થયો. મહાદેવજીએ ગણોને આજ્ઞા કરી, જાઓ આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખો અને બધાએ હમલો કરો યજ્ઞમાં. અને મહાદેવજી જટા ખોલી અને તાંડવ કરવા લાગ્યા. शैल श्रृंग सम विशाल जटा जूट चंद्रभाल गंगादि तरंगमाल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की भोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरसाजे रुंड की कंठ माल विशद हृदय कुशाल कटित जाल रुद्रमाल हृदयाल राजे पम 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 डमरू बाजे नाद भेद स्वर समाजे शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, નદીના વહેણો બદલાવા લાગ્યા, યજ્ઞ કુંડના અગ્નિઓ ભડભડ ભડભડ કરીને અગ્નિઓ પ્રગટ થવા લાગ્યા. ગણોએ આક્રમણ કર્યું છે યજ્ઞમાં. સ્વાહા બોલે એની જીભ કાપી નાખે, હોમતા હોય એના હાથ કાપી નાખે. આખા યજ્ઞનો વિધ્વંસ થઈ ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. શિરચ્છેદ કરી દીધો દક્ષનો. ભક્તનો વિરોધ કરેલો યજ્ઞ ભગવાન સફળ થવા દેતા નથી. ત્રિલોકમાં હાહાકાર વ્યાપ્યો છે. અદ્ભુત કથાના વર્ણન આવ્યા છે. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. ઉત્તાનપાદ રાજા, બે રાણી, સુરુચિ અને સુનીતિ. પ્રસિદ્ધ કથા છે. આધ્યાત્મિક અર્થ કરો તો દરેક જન્મ લેનારો જીવ ઉત્તાનપાદ જ હોય છે ને. મસ્તક નીચે અને ચરણ ઉપર, પગ ઉપર. અને જન્મ લે એટલે બે વૃત્તિઓ સામે આવે, સુરુચિ અને સુનીતિ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. નીતિવાળો હોય અને શાશ્વતતા જોઈએ. એ હંમેશા વિચાર કરે કે આ બધું છે પણ જોડે શું આવવાનું છે. શાશ્વત ધ્રુવ એટલે પુત્ર છે ધ્રુવ. અને રુચિવાળા હોય એને નવું નવું સારું સારું જોઈએ. પુત્ર છે ઉત્તમ. બંને એકવાર રમી રહ્યા હતા. પિતા સિંહાસનમાં બિરાજમાન છે. ઉત્તમ ચાલતો ચાલતો આવ્યો અને કૂદકો મારીને પિતાના ખોળામાં બેસી ગયો. ધ્રુવે જોયું, અરે મારો ભાઈ બેઠો છે તો હું કેમ નહીં. એ પણ ચાલતો ચાલતો આવીને જ્યાં બેસવા જાય ત્યાં જ દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો, ખેંચ્યો ને ફેંક્યો ધ્રુવને. પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, પરમાત્માને પ્રસન્ન કર. અને પરમાત્મા માંગવાનું કહે ને ત્યારે માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. અને જ્યારે આવા કટુ શબ્દ સાંભળ્યા ધ્રુવને બહુ લાગી આવી. રડતો રડતો માના પાસે ગયો. માં, આજે સુરુચિ માએ મને આમ કડવા શબ્દો કહ્યા. પણ આ તો સુનીતિ માં છે. સમજદાર વ્યક્તિ હોય ને એ ઝઘડનારા જોડે ઝઘડો કરવા ન જાય. ઘરમાં કોઈ વડીલ બાળકને વઢ્યું હોય તો એને લઈને કે એમની જોડે બાજવા ન જવાય. એને કેમ કહ્યું એ સમજાવાય. કારણ કે સમજદારે સમજવાનું છે. નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરવા આવશે, હક માંગવા આવશે, લડાઈ કરવા આવશે. તો ઘણી વાર લોકો અમે સમજીએ છીએ એટલે અમારે સહન કરવાનું. હા, કારણ કે તું સમજદાર છું. નાદાન વ્યક્તિઓ ક્યારે સહન કરતા નથી. નાદાન વ્યક્તિઓ ક્યારે ત્યાગ કરતા નથી. નાદાન વ્યક્તિઓ ક્યારે સ્વીકાર કરતા નથી હોતા. એ તો સમજદારીના ગુણો છે. પેલો તો નાદાન છે. નાદાનને સંઘર્ષ ગમે છે, એને લડવું ગમે છે, એને હક માંગવું ગમે છે. એ ત્યાગ ન કરી શકે. અને એટલે દરેક ઘરમાં એક અગરબત્તી જેવો માણસ તો હોવો જ જોઈએ, જે બળતો બળતો પણ ઘરને સુગંધિત કરતો રહે. ઘસાતા ઘસાતા પણ ઘરને જે ભેગું કરીને રાખે ને એવો એકાદ વ્યક્તિ હોવો જોઈએ. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. કોઈ ઘરનો એક મોભી હોય ને, એને ઘરને આમ પકડી રાખ્યો હોય ને તો આખું ઘર જોડાયેલું રહે. પણ જે દિવસે એક ખીલો એક મોભી જતો રહે ને પછી આખું ઘર વિખરાયેલું લાગે.
જૂના સમયમાં દરેક ઘરમાં કોઈ એવો મોભી હોતો હતો જે આખા ઘરને બાંધીને રાખતો હતો. પોતે ચૂપ રહીને ઘસાઈને પણ, ઘણીવાર ખીજાઈને પણ ઘરને જોડીને રાખતો હતો. અને જ્યારથી આપણા ઘરોમાંથી આવી કડીઓ છૂટી પડી છે ને, ત્યારથી બધા જાણે છૂટા થયા હોય એવું લાગે છે. અહીંયા સુનીતિ છે ને, કહું બેટા, હું તો તને એટલું કહીશ, જે વાત આજ સુધી મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી છે. અરે ના, એને તો એમ કહ્યું જંગલમાં જા, ભગવાન મેળવ એના ખોળા. હા બેટા, એ જ તને કહું છું. પિતા ના ગોદમાં તારે બેસવું છે ને બેટા. જો આજ સુધી મેં તને નથી કહ્યું, હું તો કહું છું, સુરુચિ તારી માં નથી પણ ગુરુ છે. બેટા, જે ભગવાનનો રસ્તો બતાવે ને, એ ભલે સ્વજન હોય તો એને હાથ જોડી ગુરુ માનીને પગે લાગવું જોઈએ. આપણા ઘરમાં જે વ્યક્તિ આપણા સંસારની ભાગાદોડીમાં પણ વચ્ચે વચ્ચે ભગવાનને યાદ અપાવતો રહે ને, એનું સન્માન ઘરમાં જાળવજો. કારણ કે એના કારણે આપણા ઘરમાં ભક્તિ છે. એ ભલે તમારી પત્ની રૂપે હોય, મા રૂપે હોય, દીકરા રૂપે હોય, પિતા રૂપે હોય, પણ જેને કારણે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને, એનો આદર રાખજો. કારણ કે એના કારણે તમારું ઘર મંદિર બનેલું છે. જો દરેકના ઘરે ઠાકોરજી હોય છે, પણ કોઈ એક વ્યક્તિના કારણે ઘરે હોય છે. તમને લગાવ હોય પણ આપણે શું કે, આ તો બાના ઠાકોરજી છે. તમને લગાવ હોય પણ મારા પત્નીના ઠાકોરજી છે, મારા બાપુજીના ઠાકોરજી છે. જે કારણ હશે ને, એના કારણથી તમે, એના નામે તમે તમારા ઠાકોરજીને ઓળખતા હશો. અને જેના નામે ઓળખતા હશો ને, એના કારણે જ તમારા ઘરમાં ઠાકોરજી છે. તો જે ભગવાન ઘરમાં બિરાજવા માટેનું કારણ બનેલું છે, એની વાત માનજો. ઠાકોરજી બાબતની વાત કદાચ સંસારમાં જુદું હોઈ શકે, એવું નથી કે વડીલ હોય એ સાચા જ હોય અને બાળકો હોય ખોટા જ હોય, એવું પણ નથી હોતું. દરેક વખતે એ પણ હું નથી માનતો કે દરેક વખતે એવું જ હોય. ઘણીવાર વડીલો ભૂલ કરતા હોય, ઘણીવાર નાના ભૂલ કરતા હોય, પણ કદાચ એની સાંસારિક બાબત ન માનતા, પણ ભગવાન વિશેની કોઈ બાબત કહે ને, તો તમારા લૌકિક કામને છોડીને પણ એની મદદે પહોંચજો. તમારા મોજશોખમાં કાપ મૂકીને પણ ઠાકોરજી માટે ખર્ચજો. કારણ તમે પૈસા કમાવીને લાવો છો, એ સેવા કરીને તમારા ધનને સુખમાં કન્વર્ટ કરે છે. એ પુણ્યો ભેગા કરી તમારા ઘરમાં સુખ અને સંપત્તિ લાવે છે. અહીંયા સુનીતિએ કહ્યું, બેટા, બેસવું જ હોય તો એવો ખોળો ન ગોદ જે આજે છે ને કાલે નહીં રહે. એવી ગોદમાં જઈને બેસ જ્યાંથી તને કોઈ ઊભો ન કરી શકે. એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષના ધ્રુવને માં મોકલે છે, જા બેટા, એ પરમ પિતાની ગોદમાં બેસ. ઘર છોડીને ચાલ્યા છે ધ્રુવ. નારદજીને ચિંતા થઈ, અરે ક્યાંક આવેશમાં ઘર છોડીને નીકળી તો ગયો, પણ પાછો ગભરાઈ જશે ને પાછો આવી જશે તો લાવ પરીક્ષા કર. આવ્યા ધ્રુવ પાસે ને ડરાવવા લાગે, જો તું વનમાં જાય છે ત્યાં હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, ભયાનક વન હશે. હવે જે કંઈ પણ થાય, મેળવવા છે તો ભગવાન, બેસવું છે તો પરમ પિતાની ગોદમાં. પ્રસન્ન થયા નારદજી. એની દ્રઢતા જોઈ 12 મંત્રનો ઉપદેશ આપ્યો છે, મધુવનમાં જા, આ મંત્રનો જાપ કરજે, ઠાકોરજી કૃપા કરશે અને તને પ્રાપ્તિ થશે. અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, તપ કરવાનું સ્થાન મળ્યું. ધ્રુવજી પ્રસન્ન થતા ભગવદ નામનો જાપ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ જપતા જપતા ધ્રુવજી મધુવનમાં પધાર્યા છે. યમુનાજીના નિત્ય પાન કરી તપ કરી રહ્યા છે. ભગવદ નામનો અખંડ જાપ કરે છે. અન્ન છોડી દીધું, જલ છોડી દીધું, હવાનું ભક્ષણ કરતા એ પણ બંધ કરી દીધું. એક પગ પર બીજો પગ ચડાવી સર્વમાં આત્મભાવ જાગ્યો. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે અને એકાત્મતાનો ભાવ જાગ્યો.
કે એ જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે. આવો ભાવ જાગ્યો તો સર્વમાં આત્મભાવ થઈ ગયો અને પોતાના શ્વાસો રોક્યા ધ્રુવજીએ તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ગભરાયા ઇન્દ્ર, ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ લઈ ન લે. ભાગતા ડરતા પરમાત્મા પાસે પહોંચ્યા. ભગવાન કહે આ ઇન્દ્રાસન માટે નહીં, આ મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. અને અહીંયા ધ્રુવજી તો એક જ મંત્રનો જાપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. વાસુદેવાય પ્રભુ કૃષ્ણચંદ્રાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, રોમ રોમ હર્ષિત થઈ ગયું. ધ્યાનમાં પરમાત્માના દર્શન થયા. થોડી વાર થઈ, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન અંતઃકરણમાંથી પરમાત્મા થયા. ધ્રુવજીએ નેત્રો ખોલ્યા અને જે ધ્યાનમાં હતા એ સામે ઉભેલા દેખાયા. એ જ ચતુર્ભુજ નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ લઈ ધ્રુવજીની સન્મુખ ઠાડા છે અને ધ્રુવજીના નેત્રો ભરાઈ રહ્યા છે, છલકાઈ રહ્યા છે. પરમાત્માને જોઈને ધ્રુવજી સ્તુતિ કરે છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત કિલ શક્તિધર સુધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ આ સ્તુતિ પણ અમે નથી કરતા, આપ જ બોલાવડાવો છો. સેવા અમે કરતા નથી, આપ કરાવડાવો છો. પ્રભુ જ કરતા, કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ તો પ્રભુ જ છે. એટલે પુષ્ટિ માર્ગમાં કહીએ ને, મેં સેવા કરી એમ નથી કહેતા, પ્રભુ કૃપા કરીને સેવા સ્વીકારે છે. આપણે તો એમ કહીએ, પ્રભુ સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે. સુંદર સ્તુતિ કરતા ધ્રુવજી કહે છે કે મને કોઈ ભગવતીનો સંગ આપજો, જેના સાથે સત્સંગ કરતા કરતા હું સહજમાં ભવપાર ઉતરી જાઉં. જો આ ધ્રુવજીએ તપ કર્યું, આપણે એમ માનીએ કે તપથી ભગવાન પ્રસન્ન થયા. મહાપ્રભુજી તો કહે ધ્રુવ પરાશરાભિષ્ટ દે. યમનાષ્ટકમાં કહ્યું ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા તો યમુનાજી છે. શ્રી યમુનાજીના પાન કર્યા ને એટલે ઠાકોરજી જલ્દી પ્રસન્ન થઈ ગયા ધ્રુવજી પર. આ યમુનાજીની કૃપા થઈ છે અને જેના પર યમુનાજીની કૃપા થાય પ્રભુ સહજ એના પર પ્રસન્ન થઈ જાય. પ્રભુની પ્રસન્નતા ઈચ્છતા હો તો રોજ યમનાષ્ટકનો પાઠ કરજો. 5 ફળ આપણે યમનાષ્ટકના પાઠના કહીએ. કોઈ પૂછે યમનાષ્ટક કરવાથી મળશે શું, થશે શું? તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો હવે વદતિ વલ્લભ શ્રી હરિ. 5 ફળ યમનાષ્ટક. એક યમનાષ્ટક કરશો તો આ 5 વસ્તુ તમારી સાથે થશે. જે મોટા મોટા યજ્ઞ યાગાદી વ્રત નિયમ સંયમ તીર્થ આ બધાથી જે ન થાય એ એક યમનાષ્ટકથી થઈ શકે છે. અને આ હું નથી કહેતો, શ્રી વલ્લભની વાણી છે, વાકપતેની વાણી છે, પ્રભુના મુખારવિંદના સ્વરૂપ એવા વલ્લભની વાણી છે. અને એ ક્યારે મિથ્યા ન જાય. આચાર્યો ને મહાપુરુષોના શબ્દો અને વાણીની લાજ તો સ્વયં ઠાકોરજી રાખતા હોય છે, એ ક્યારે મિથ્યા ન જાય. અને એટલા માટે ત્યાં ટીકામાં યમનાષ્ટકની એમ કહે છે કે ભગવાનના યાદવો સંબંધી હતા. ભલે ઉચ્છંકલ થઈ ગયા, અહંકાર આવી ગયો, છતાંય સંબંધી જાણી ભગવાને એમનો ઉદ્ધાર કરી દીધો.
તો લૌકિક સંબંધી જાણીને ભગવાન ઉદ્ધાર કરતા હોય તો મહાપ્રભુજી અલૌકિક સંબંધ પ્રભુ સાથે જોડ્યો છે, તો શું એ સંબંધ જાણી ઠાકોરજી તમારા પર કૃપા નહીં કરે? કદાચ સાધનોની કરતા હોઈએ ને તો એ મહાપ્રભુજીએ જોડેલા સંબંધને જોઈ ઠાકોરજી આપણા પર કૃપા કરી દેશે. એટલે શબ્દ છે ને બ્રહ્મ સંબંધ, સંબંધ છે. સંપર્ક નથી કરાવતા મહાપ્રભુજી, સંબંધ કરાવે છે. અત્યારના સમયમાં બધાના મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર બહુ હોય છે. કોન્ટેક્ટો વધતા જાય ને રિલેશનો ઘટતા જાય. અત્યારના સમયનું એ છે. સેવ પણ આપણે હવે એટલા માટે નથી કરતા કે ખબર પડે કે કોનો છે, આપણે એટલા માટે કરીએ છીએ કે ના ઉપાડવાની ખબર પડે કે આનો છે, અને એટલા માટે નામ સેવ કરી દીધું. તો સંપર્ક નથી, સંબંધ છે. બંનેમાં બહુ મોટો ફરક છે. દુનિયામાં સંપર્કો વધી રહ્યા છે અને સંબંધો ઘટી રહ્યા છે. ફેસબુકમાં ભલે હજારો ફ્રેન્ડ હશે, પણ ચાલતા ચાલતા પડશો ને તો બાજુમાં ઊભો હશે ને મિત્ર, એ જ હાથ પકડવાનો છે. એટલે તમે અજાણ્યા જોડે સંબંધો જોડવાના પ્રયાસો કરો છો, પણ એ સંપર્ક છે. સંબંધ તો જે બાજુમાં ઊભા હશે ને એની જોડે જ હશે. વિપત્તિમાં એ જ બાજુમાં આવીને ઊભા રહેવાના છે. અને એટલા માટે સંપર્ક કરતા સંબંધની મહત્તા વિચારજો. અહીંયા 5 ફળ. તવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂરસૂતે સદા. પહેલું ફળ સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ થઈ જાય. જો યમુનાજીનું, યમુના કે નામ અઘદૂર ભાજે, 41 પદમાં આપણે બોલીએ છીએ ને, કેવળ નામ લેવા માત્રથી બધા પાપો જતા રહે છે. જેમ સિંહની ધાડ સાંભળી જેમ હરણાઓ દૂર ભાગી જાય, એમ યમુના નામની ધાડ સાંભળી બધા જ પાપ એ જીવને છોડીને ભાગી જાય છે. એટલે આરતીમાં તો કહીએ કે નામ શું જોતા જન્મ સુધારે. જય જય શ્રી યમુના, મા જય જય શ્રી યમુના, જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો, ધન્ય ધન્ય શ્રી યમુના, મા જય જય શ્રી યમુના. યમુનાજી આ 4 માધ્યમ થકી કૃપા કરે. કા યમુનાજીમાં પાન કરો, યમુનાજી કા યમુનાજીના સ્નાન, એની પણ મહત્તા બતાવી છે. કા યમુનાજીના ગાન અને કા યમુનાજીના દર્શન. આમાંથી કોઈ એક વસ્તુ પણ બની ગઈ ને, સમસ્ત દુરિતક્ષય. એક યમુનાષ્ટકથી જો બધા પાપોમાંથી મુક્તિ મળી જતી હોય તો કેટલું સરળ મહાપ્રભુજી કરી આપે છે. સમસ્ત દુરિતક્ષય ભવતિ વૈ મુકુંદે રતિ. ભગવાનમાં પરમ પ્રેમની પ્રાપ્તિ થાય યમુનાષ્ટક કરવાથી. પુણ્યની પ્રાપ્તિ માટેના અનેક ઉપાયો શાસ્ત્રોમાં છે, પ્રેમની પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. પ્રેમ પુણ્ય કરતા પણ દુર્લભ છે. પ્રેમ પુણ્ય પ્રાપ્ત કરવા બહુ સહેલા છે, પ્રેમ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. કારણ કે ઘણા પુણ્યશાળી આત્માઓના મનમાં પણ ભગવાનના પ્રેમની તો કમી જ હોય છે. પ્રેમ પ્રગટ થવો બહુ દુર્લભ છે. યમુનાજી કૃપા કરે. મુકુંદ રતિ વરધેની યમુનાજી છે તો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. ત્રીજું પણ સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે. અને એમાં પણ 8 પ્રકારની અલૌકિક સિદ્ધિની વાત છે, આપણે એનો વિસ્તાર નથી કરતો. ચોથું મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને 5મું કયું સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય થાય. અને આ તો કદાચ બધાને જરૂર હોય, કારણ માણસ બધાને જીતી લે છે, પોતાની આગળ રોજ હારી જાય છે. સ્વભાવને જીતતો કેવો દુષ્કર છે. યમુનાજીના પાઠથી સ્વભાવ પર વિજય થાય. તો આ 5 ફળ. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે કે ધ્રુવજીને કૃપા પ્રભુની થઈ યમુનાજીની કૃપાથી. પ્રભુએ ધ્રુવલોકની પ્રાપ્તિ કરાવી છે. સુંદર આગળ પ્રસંગો આવ્યા છે. લક્ષ્મણ ઝૂલા પર જઈને તપ કરવા લાગ્યા, ગંગાજી શાંત થઈને વહેવા લાગ્યા, મૃત્યુના મસ્તક પર પગ મૂકીને પ્રયાણ કર્યું. ત્યાં
આગળ ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. આ વેન રાજા એવો નાસ્તિક થયો, બધા ધર્મ કાર્યો બંધ કરાવી દીધા, યજ્ઞ યાગાદીઓ બંધ કરાવી દીધા, દાન વ્રત બંધ કરાવી દીધા, પ્રજાને ખૂબ પ્રતાડિત કરી. અને પ્રજા એટલી પ્રતાડિત થઈ કે વેનને બાંધ્યો અને માર્યો પ્રજાએ. અને વેન મર્યો, એના બાહુનું મંથન કર્યું અને બાહુમાંથી બોલો પૃથુ ભગવાન કી જય, પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. કહેવાય છે આ પૃથ્વી શબ્દ પૃથુ પરથી આવ્યો છે. પૃથુ ભગવાનની એટલી મોટી દેન રહી, કારણ કે પ્રજા માનવ જાતિ ગમે ત્યાં ભટકતી રહેતી હતી. નગર રચના, ગામ રચનામાં કઈ રીતે રહેવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખેતી કઈ રીતે કરવી એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ભૂમિમાંથી ખનીજો કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. માનવ જાતિને સુવ્યવસ્થિત કરવાનો શ્રેય આ પૃથુ રાજાને જાય છે. સમય અનુકૂળ થયો, રાજકાજ છોડીને વનમાં આવ્યા, પરમાત્માની પ્રાપ્તિ માટે તપ કર્યું છે. પ્રભુ પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું ત્યારે બે વસ્તુ માંગી. પહેલું તો કહ્યું મને 10,000 કાન આપો, કારણ કે બે કાનથી આપની કથા સાંભળું છું ને તૃપ્તિ નથી થતી. રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિય લાગી જાય તો આપની કથાના આનંદ લઈ શકો. અને એટલા માટે જ્યારે પણ પ્રભુના દર્શન કરતા હો ને ત્યારે એવો તાપ કરો, પ્રભુ બે જ આંખો છે, મારા રૂવાડે રૂવાડે આંખો ઉગી જાત તો આપના દર્શન કરવાનો કેવો આનંદ આવે. કથા સાંભળતા હોય ત્યારે એવો ભાવ રાખો, પ્રભુ બે જ કાન છે, મારા રોમ રોમમાં કર્ણેન્દ્રિય લાગી જાય તો આપની કથા પાન કરવાનો કેવો આનંદ આવે. ભગવત નામ લેતા હોઈએ ત્યારે એવો ભાવ કરો કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, આ એક જીવવા છે, ગુણ અપાર મુખ એક કહાલો બરનીએ, મારા રોમ રોમમાં જીવવા લાગી જાત તો હજારો જીવવાથી આપના ગુણગાન કરવાનો કેવો આનંદ આવે. 10,000 કાન માંગ્યા. અહીંયા પૃથુ ભગવાન અર્થ પ્રકરણમાં આવ્યા, કામ પ્રકરણમાં અને મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. 26 અધ્યાયમાં વૈકુંઠ વિજય સ્થિતિ, સ્થાન લીલા વૈકુંઠ પર વિજય. અહીંયા પ્રિયવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી